સમાચાર મળી રહ્યા છે કે સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી છે। લાજપોર જેલમાંથી ખંડણી મંગાઈ રહી હોવાનું સામે આવ્યું છે। આરોપીની પત્નીને ફોન કરી સુવિધાના નામે 15,000ની ખંડણીની માંગણી કરવામાં આવી। સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। ત્યારે ઓડિયોમાં લાજપોર જેલના કથિત જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતાનો અહીંયા ઉલ્લેખ પણ થયો છે। ઓડિયો વાયરલ થતાં જ કથિત જેલરે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ અને તપાસમાં મોટા અત્યારે ખુલાસાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। સુરતની લાજપોર જેલની ઘટના છે જે ફરી વિવાદમાં આવી છે। લાજપોર જેલમાંથી ખંડણીની માંગણી કરવામાં આવી છે। ત્યારે આરોપીની પત્નીને ફોન કરી સુવિધાના નામે 15,000ની ખંડણી મંગાઈ। ત્યારે સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। ઓડિયોમાં લાજપોર જેલના કથિત જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતાનો ઉલ્લેખ છે અને ઓડિયો વાયરલ થતાં જ કથિત જેલરે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। સ્વીટીબેન, સુરત લાજપોર જેલમાંથી જેલર સાહેબ બોલું છું। હા, ચાલુ રાખજો સ્વીટીબેન। હેલો, હા સ્વીટીબેન, સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું જેલમાંથી। હા હા, તમારો સ્મિત આવ્યો ને ધોળકથી એ નંબર આપ્યો તમારો। બરાબર। હું જેલર સાહેબ બોલું છું, એમના મિસિસ બોલે છે ને સ્મિતના? હા હા હા, તો મને કીધું તું કે મારા મિસિસને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં, એમને વીઆઈપીમાં રાખ્યા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે સ્વીટીબેન। બરાબર। હાલો હાલો, મારો સંભળાય છે બેન? હા હા મારો સંભળાય છે તમને? હા, એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મંગાવી દઉં છું અને વીઆઈપીમાં રાખ્યા છે સ્મિતભાઈને। બરાબર। અને મને કીધું તું કે સાહેબ કહેજો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ। 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ ત્યાં સુધી રહેવાનું બધો ચાર્જ। હવે મહિનો 2 મહિના તો રહેશે ને, 2-3 મહિના। જો ભગવાન કરે તો 90 દિવસ તો પાકા જ બેન। 90 દિવસ? હાલો બરાબર। હા હા, હવે બેન મને કીધું તું નંબર લખો, એમાં ગૂગલ પે કરો બેન સ્વીટીબેન। હા કરું। 99 749। એક મિનિટ ઉભા રહો। હાલો 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 ફોન ક્યાં છે તમારો? હાલો, શું નંબર? 99 749। એક મિનિટ હો। કેટલા? 99 4 49 27 095। 27 095। શું નામ આવ્યું જોવો તો બેન, એમાં નાખો 15,000। એક મિનિટ ચાલુ રાખો। નહીં, 99 749। 99 7। એક જ મિનિટ હો। 99 794। એક જ મિનિટ કાકા બોલો કરીને। 99 794। 794 પછી 99 794 92 92 7095। 7095। આમાં કઈ 99 749। ફરીને કરો બેન, 99 749। 99 749 27 095। હા 27 0 95। વંદે માતરમ। હા નાખો બેન અંદર। 15,000 જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી બધો ચાર્જ આવી ગયો ટિફિનમાં। બરાબર। અને સ્મિત સાથે વાત થશે? બેન આ જેલ છે, કોકના ફોન માંથી રાત્રે 9 વાગ્યા પછી વાત કરાવીશ। અમારો સરકારી ફોન છે। ઓકે, નાખો, ચાલુ રાખો, આવે એટલે કહું બેન। હા હા।
એક મિનિટ હા કાકા, નેટવર્ક કરું ચાલુ રાખજો. હેલો. હા બોલો બેન. પીએસઆઈ જગમરભાઈ જાદવ સાથે વાત થઈ ગઈ છે. હે? હા. વાત ભલે થઈ ગઈ બેન, અત્યારે તમારા હસબન્ડને હું ટિફિન ચાલુ નથી કરી દેતો, કારણ કે અમારા નિયમ મુજબ અમારે હાલવાનું. જમીન ચાલન છે. ફોન આવ્યો કે વાત થઈ ગઈ છે. ભલે થઈ ગઈ હોય, વાંધો નહીં તમ તારે. હા તો અમારા નિયમ મુજબ અમારે હાલવાનું હોય એમ કહું છું. પૈસા વગર કોઈ મફતમાં કોઈ સેવા આપે? હા તો વાંધો નહીં, હાલો હું કહું. હા કરું ફોન. હલો. હા. એ મારા જેઠ આવે ને એટલે મેં ટ્રાન્સફર કરે, મારામાં બેલેન્સ નથી એટલું 15,000 નાખવાનું, એટલે મારા જેઠને કહું. જેલ છે, જે સત્ય બોલો મેં આને બહાર ઉભો રાખ્યો છે. પણ તે છે જ ચાલો નહીં. કહું. હા. હે? થોડોક ટાઈમ આપો, હે? થોડોક ટાઈમ આપો ને ભાઈ. નથી, હવે ઉભા રહો ને, મારા જેઠને ફોન કરું. નથી ભાઈ, આપણે કરું. કરવાનું છે તો જ કેજો. ખોટું બોલશું તો આને મારવાનું ચાલુ કરું છું બેન. ખોટું બોલવાની આજ જેલમાં ન હાલે. ખોટું બોલવાનું ના એવું નથી. હે? તો મારે પાસે હોવો છે, મારો ઘરવાળો જ ત્યાં આવવાના છે. શું કહો છો? મારા ઘરવાળો ત્યાં જેલમાં આવવાના છે, મને બીજા પાસે લેવાના છે. થોડુંક શાંતિ તો રાખો ભાઈ તમે. ખોટું બોલો તમારા ઘરવાળા?